અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા ગત બુધવાર 25 માર્ચ 2024ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડીઆઈઈટી ખાતે માતૃશક્તિ વંદન, કુંવારિકા પૂજન અને હિન્દુ નવવર્ષના આગમન નિમિત્તે વર્ષ પ્રતિપ્રદાના રચનાત્મક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્માકુમારી નીલમ દીદીએ પ્રાચીનથી અર્વાચીન સમય સુધી નારીના મહત્વ અને આત્મરક્ષા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. સેવિકા સમિતિના પ્રાંત કાર્યવાહક નીતાબેન પ્રજાપતિએ વીરાંગના રાણી અબક્કા દેવીના જીવન પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું, જ્યારે ડાયટ પ્રાચાર્ય ડોક્ટર પિંકીબેન રાવલે નારી સશક્તિકરણના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોના અનુસંધાને 11 નાની બાળાઓનું કુંવારિકા પૂજન કરી તેમને માતાજીનો શણગાર ભેટ આપી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા અગ્રણીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીબેન પટેલ પ્રમુખ ભગીની સમાજ, ઉષાબેન બુચ પ્રમુખ બહેરા મૂંગા ટ્રસ્ટ, બહુચર ભજન મંડળની બહેનો, સાથે જ ખોખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર લાવી પાટણ ડાયટનું ગૌરવ વધારનાર બીએડ કોલેજની તાલીમાર્થી બહેનોનું પણ મહિલા શક્તિ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સ્વાગત અને પરિચય ડોક્ટર હેમાંગીબેન પટેલે કરાવ્યો હતો, જ્યારે ચાંદનીબેન પરમારે સંગઠનનું પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહિલા મંત્રી ડોક્ટર હેમાંગીબેન પટેલ, મહિલા ઉપાધ્યક્ષ સ્નેહલબેન પટેલ અને ચાંદનીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીડબ્લ્યુસી સભ્ય મધુબેન સેનમા સહિત સંગઠનના અનેક હોદ્દેદારો અને મહિલાઓ મોટી સંખ્યામાં